કુટુંબમાંથી જે મળે એ સારા કાર્યમાં વપરાય. એ કોઈ દવાખાનામાં, કોઈ એજ્યુકેશનમાં. અને હું તો એમ માનું આ સમાજને જો ભણાવવામાં આવે ને, સૌથી મોટું દાન વિદ્યાદાન છે. એક આખી સ્કૂલ ન બાંધી શકો તો એકને તો ભણાવી શકો. ભણાવો લોકો, સમજ પેદા કરો. અને સમાજમાં સમજદાર લોકોની જરૂર છે. અને હું તો સંસ્થાઓમાં પણ માનું, સંસ્થાઓમાં વધારે પૈસા કરતા સારા લોકોની વધારે જરૂર હોય છે. સારા લોકો ભેગા થશે તો ધન તો આવી જ જવાનું છે, પણ વધારે ધન ભેગા કરતા સારા માણસો ભેગા થાય તો એ સંસ્થા વધારે પ્રગતિ કરતી હશે. તો વિદ્યાદાન એ બહુ મોટું દાન છે. સમાજમાં ભેગા થઈને કોશિશ કરો તમારા સમાજનો કોઈ વ્યક્તિ ભણ્યા વગરનો નહીં જાય. સોરી સમાજની શરૂઆત કરી છે, વિદ્યામાં મદદ કરે છે. અને હું તો કહું અહીંયા જેમ ચાલે છે, બાગામથી પણ જ્યાં જ્યાંથી સોની સમાજના લોકો તમારા સમાજના આવ્યા છે, પોતપોતાના ગામમાં શરૂ કરો. દરેક સમાજના લોકો પોતપોતાના ક્ષેત્રમાં શરૂ કરે. આપણે પણ એક પ્રયાસ કરીએ છીએ વિદ્યાર્થીઓ વૈષ્ણવોને, કે વૈષ્ણવ ન પણ હોય, જ્યાં પણ જરૂરિયાત છે અધિકારી છે. હું તો એમ માનું જેને જરૂર છે એ પાત્ર છે. આપણે પણ અમે અમદાવાદની કોશિશ કરીએ છીએ કે જ્યાં જ્યાં વિદ્યાર્થીઓને ભણાવી શકાય. તમે પણ જે સમાજમાં હો કોશિશ કરો તમારા સમાજમાં, તમારા ગ્રુપમાં, તમારા જ્યાં જ્યાં ગામમાં, તમારા દેશમાં જ્યાં જ્યાં મદદ કરી શકો ભણાવવાનો પ્રયત્ન કરો. એક છોકરો ભણશે ને તો 5 જણાને સુખી કરશે. ભૂખ્યાને અન્ન આપીએ બરાબર છે, આપવું જોઈએ, પણ કાલે પાછી ભૂખ લાગશે. પણ ભણેશે ને કમાતો થશે તો બધાને પેટ ભરશે. કોશિશ કરો. આગળ પ્રભુએ સુંદર વાત કરી, નિરંતર મારું સ્મરણ કરે છે, પુરુષોત્તમનું સ્મરણ કરે છે, એ મારામાં જોડાયેલો યોગી છે. અને એને જ હું સુલભ છું, સહજ રીતે મળું છું. જેનું ચિત્ત અનન્ય ભાવે ભગવાનમાં લાગેલું છે, પ્રભુ એને મળે છે. આપણું મન પ્રભુમાં છે કે કર્મ તો હોય છે, પણ કોશિશ કરો સતત સ્મરણ કરતા કરતા ચિત્ત પ્રભુમાં લાગેલું છે. સ્મરણ દ્વારા ભગવાનમાં જાય. સ્મરતા રહો, આદત પાડો બંને ભગવાનનું નામ લેવાની, ભગવાનને યાદ કરવાની. પ્રતિ પલે પ્રભુને યાદ કરો, કારણ કે ભગવાનનું નામ તો અગ્નિ જેવું છે. અને અગ્નિમાં જાણતા લાકડું નાખો કે અજાણતા પડી જાય, એને બાળી જ નાખે છે. એમ પ્રભુનું જાણતા અજાણતા કોઈ પણ ભાવે લીધેલું નામ આપણા સમસ્ત પાપોને નિર્મૂલ કરનારા છે. એ પાપોને બાળી નાખે. ભાઈ અનત આલસ કોઈ પણ રીતે લેવાય. પ્રભુનું નામ ક્યારે નિષ્ફળ જતું નથી. લોકો તો કહે છે આ માળા કરવાથી શું થશે, આમ કરવાથી શું થશે, પાઠ કરવાથી શું થશે. પકડી રાખો તમારા નિયમો, જોડી રહો, સ્મર્યા કરો. માળા લેવાથી ભગવાન યાદ આવતા હોય મણકાને જોઈને તો કઈ ખોટું નથી. એ મણકાને ફેરવતા ફેરવતા મન મણકા સાથે આત્મસાત કરીને અને પ્રભુનું સ્મરણ કરતો હોય તો એમાં કઈ ખોટું નથી. લોકોના ખોટા ખોટા તર્કો પર ન જાઓ. લોકો તો લોજિક આપી આપીને બધું તમારું મુકાવી દેશે. પણ તમે કહો ના, આ માળા પકડવાથી મને ભગવાન નજીક લાગે છે, મને પ્રભુનું નામ લેવામાં સરળતા પડે છે, તો તમારા સાધનો સાથે તમારા મનને જોડી અને અનન્ય ચિત્તવાળો થઈ જે મને ભજે છે એને હું સહજ સુલભ બની જાઉં છું. એના માટે હું દુર્લભ નથી, દૂર નથી, અઘરો નથી. એના માટે બહુ સરળ, જે અનન્યતા મારી રાખે. એમ કહેતા આગળ 15મા શ્લોકમાં પ્રભુએ કહ્યું, ભંડાર રૂપ ક્ષણ ભંગુર એવા પુનર્જન્મ આ દેહને ફરી પામવું નથી પડતું. પુનરપી જનનમ પુનરપી જનની પુત્રી જઠરે શયનમ. એ પુનરપી જનનમ પુનરપી મરણમ એ ચક્રમાંથી મુક્ત બની જાય છે, જે મને અનન્ય ભાવે ભજી લે છે, મને પામી લે છે. કારણ કે આ ચક્ર તો અનંત કાળથી ચાલતું આવે છે. કેટલા જન્મો આપણા થઈ ગયા, ફરી એ દુઃખને ગ્રહણ કરી અને જન્મ માણસ લે છે. અને ચક્રમાંથી છૂટવાનો એક જ ઉપાય છે, પ્રભુના ચરણોને પકડી લેવા. તો હવે સમય પણ થવા આવ્યો છે, તો કાલે આપણે જે 10 અધ્યાય રહ્યા છે એનું થોડું અલ્પમાં દર્શન કરીશું. મને ખરેખર આજે 5મો દિવસ હું માનતો, પણ જે પ્રભુની ઈચ્છા. અને જો ભગવદ્ ગીતાનો તો એક શ્લોક પણ મનમાં ઉતરી જાય ને તો નૌકા પાર ઉતરી જાય છે. તો કોઈ પણ અધ્યાયને આપણે છોડીશું નહીં. દરેક અધ્યાયનું સુંદર રીતે દર્શન કરતા કરતા આપણા સુધી લોટો ભરી ભરી પીતા હતા, હવે ચમચી ભરી ભરીને પીશું. પાન જ કરવાના છે, તો જે પણ પાન થાય એ પીતા પીતા આપણે કાલે
ભગવદ્ ગીતાજીના વિરામ તરફ જઈશું. પણ મને આ વખતે સત્સંગમાં એટલો બધો આનંદ થઈ રહ્યો છે, કારણ કે જે મળે છે એને આ ગીતાજીએ અસર કરી છે. દરેક લોકો આવીને વાત કરે છે કે ના, અમને સ્પર્શ કરી રહ્યું છે, અમની અંદર આ સંકલ્પો અમે લઈ રહ્યા છે, જીવનમાં આ પરિવર્તનનો અમે અનુભવ કરી રહ્યા છે. તો એ વાતનો મને વિશેષ રૂપે આનંદ છે. પટની બ્રધરહુડ દ્વારા આ એક દિવ્ય આયોજન થયું, પણ સારા દિવસો તો ક્યાં વહી જાય ખબર પડતી નથી. આટલા દિવસો વહી ગયા, પણ હજી અનેક મનોરથો છે. એક પછી એક આપણે એના હવેલીમાં આદિમાં આનંદ લેતા જઈશું. જન્માષ્ટમી નજીક આવી રહી છે, નંદ મહોત્સવનો સાથે મળીને આપણે આનંદ કરવાનો છે. તો આ આનંદનો પ્રવાહ ચાલતો જ રહેશે, અને આગળ પણ જે આયોજનો થશે એની સૂચના પણ કાલે તમને આપવામાં આવશે. તો આજના આ ક્રમને વિરામ આપતા બોલો ગોવર્ધન કી જય, વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, સીતા મૈયા કી જય. લડવા લઈને આવી અને રાજ્ય મળે એમાં કોને રસ છે? અર્જુનને એમ થયું કે આવી વાત કરીશ અને ભગવાન પણ ગળગળા થઈ જશે અને એમ કહેશે કે હા હા બેટા રહેવા દે. પણ ભગવાન તો કૃષ્ણ છે, એને પીઠ ન થપથપાડી, એમણે તો લાફો માર્યો. અને ચોંકી ઉઠ્યો અર્જુન. ક્યારે એવી કલ્પના જ નથી કે ભગવાન આવું કરશે. કારણ કે જયારે કોઈ કામ ન કરવું હોય એટલે બાળકો રડવા લાગે ને ગળગળી વાતો કરવા, સ્કૂલ ના જવું હોય તો છોકરો કેવું કરે, હમણાં પેટમાં દુખે છે ને આમ છે ને એ તો કાલે હું પાછો વાંચી લઈશ ને આમ કરીશ. બસ આવી જ નાના બાળકો જેવી મોહની જીદની વાતો અર્જુન લઈને બેઠો. ભગવાનને અર્જુન જીતે એમાં કોઈ રસ નથી, ભગવાનને તો ધર્મનો જય થાય એમાં રસ. ભગવાન ને વાંધો એ છે કે તું ક્ષત્રિય છો, ધર્મની રક્ષા કરવી તારો ધર્મ છે. યુદ્ધના મેદાનમાં જ્યારે કોઈ સૈનિક ગયો હોય અને બોર્ડર પર જ્યારે કોઈ હુમલો કર્યો હોય અને ત્યારે એ સૈનિકના ભરોસે આખો દેશ શાંતિથી સૂતો હોય અને સૈનિક બોર્ડર પર ઊભો એમ કરે, અરે આ લોકોને મારીશ તો શું થશે, અરે તો કરુણા કરવી જોઈએ, દયા કરવી જોઈએ, જીવ હિંસા ન કરવી જોઈએ. તો એ અધર્મ કરી રહ્યો છે, કારણ એના ભરોસે આખો સમાજ સૂતો છે. અને સમાજે સૈનિક પર ભરોસો રાખ્યો હોય ત્યારે એનું ધર્મ તો એ દેશની રક્ષા કરવી, એ જ તેનો ધર્મ છે. શત્રુને મારવો એ જ એનો ધર્મ છે એ સમય. અને એ જો જુદી વાત કરે તો એનો સેનાપતિ હોય ને લાફો મારે, પછી સૈનિક તરીકે ભરતી થવાની જરૂર શું હતી? પછી તો સંત બનીને હિમાલયમાં બેસી જવું હતું, જેથી તારા ભરોસે કોઈ સુવત નહીં. જો બીજાનો ભરોસો રાખીને તું અહીંયા ઉભો છું તો એ ભરોસોની સુરક્ષા કરવી એ જ તારો સ્વધર્મ છે. એટલે આવી ડાઈ વાતો અર્જુને કરી અને એને થયું કે હમણાં ભગવાન મારા પક્ષમાં ભળી જશે. ઓ તું આવી સારી વાતો કરી રહ્યો છે, અહિંસાની ને દયાની ને કરુણાની, ધર્મની વાતો કરે છે, એટલે એને થયું કે કૃષ્ણ મારા પક્ષમાં બેસી જશે, રથ પાછો વાળીને હસ્તિનાપુર લઈ લેશે. પણ કૃષ્ણને એને ઓળખ્યા નથી. ભગવાને વહાલથી માથા પર હાથ ન ફેરવ્યો, પણ એક થપાટ લગાવી. અને થપાટ લગાવીને ભગવાન શું બોલ્યા એ કાલે ચર્ચા કરીશું. કારણ કે આજે 6:20 થઈ ગઈ, એટલે પહેલો અધ્યાય અહીંયા વિરામ લઈ રહ્યો છે. અને એટલે ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે અર્જુન વિષાદ યોગો નામ પ્રથમો અધ્યાય. બોલો ગોવર્ધન નાથ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગીતા મૈયા કી જય. બે ક્ષણ ભગવદ નામ અને પછી આગળનો કાર્યક્રમ આરતી આદિનો કરીશું. આइए भाव और श्रद्धा से गाएं. અને જે મૂર્ખ મૂઢા જન્મની જન્મની મામ અપનાયૈવ કૌંતેય તતો યાન્ત્યધમાં ગતિમ. અને જે મૂર્ખ મને પામ્યા વિના જન્મો જન્મ આસુર યોનિમાં પામે છે અને અધમથી અધમ ગતિમાં જતો એ નરકોમાં પડે છે. નર્ક ક્યાં છે? ભગવાન બહુ અદ્ભુત વાત કરતા 21મા શ્લોકમાં કહ્યું, ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશનમાત્મન કામ ક્રોધસ તથા લોભ તસ્માદેતત્રયમ ત્યજે. ત્રણ નરકના દ્વાર છે.
એક ગુરુ હતા અને શિષ્યને કહ્યું ને રાજા જાનો, અને ગુરુ પાસે આવ્યું કે મારે નરકના અને સ્વર્ગના દ્વાર જોવા છે. દુસરે કહ્યું ગુરુદેવ કાલે આવજે. રોજ કાલ કરે, મહિનો થઈ ગયો એટલે રાજા નારાજ થયો કે મને કોને આપ. અને રાજા અટાગ્રહથી કહ્યું ત્યારે એ ગુરુદેવે કહ્યું કે તું તો સાવ મૂર્ખ છું, તારામાં તો બુદ્ધિ જ નથી, કોણે તને રાજા બનાવ્યો. જેમ તેમ બોલવા લાગ્યા. રાજાને આવ્યો ગુસ્સો કે આને આમનું આશ્રમ હું ચલાવું છું અને મારા માટે આમ બોલે છે. એટલે ગુસ્સામાં લાલ પીળો થઈ તલવાર કાઢી જ્યાં મારવા જાય ત્યારે ગુરુદેવે કહ્યું તારે નરકના દ્વાર જવો હતો ને, જો રાજા નરકના દરવાજાઓ ખુલી રહ્યા છે. આ ક્રોધ જ નરકનું દ્વાર છે. પશ્ચાતાપ થયો, અરે મારા ગુરુને મારવા હું બેઠો. આંખમાંથી આંસુ પડ્યા, દીનતા ભાવે આવે ચરણોમાં પડ્યો. ગુરુદેવે કહ્યું જો રાજા સ્વર્ગના દ્વાર ખુલી રહ્યા છે. ત્યારે દ્વાર જોવાતા ને ત્રિવિધમ નરકસ્ય ઇદમ દ્વારમ નાશનમાત્મનઃ કામ ક્રોધ તથા લોભ. કામ, ક્રોધ અને લોભ આ ત્રણ નરકના દરવાજા છે. અને જે દરવાજે ગયો એટલે અંદર ગયો, દરવાજો જોયો એટલે ભીતર પ્રવેશ મળી ગયો. કામ, ક્રોધ અને લોભ આ ત્રણથી નરક તરફ જવાય છે. અને એટલે જ આગળ 23મા શ્લોકમાં સુંદર વાત કરી. શાસ્ત્ર વિધિ મૃત્યુજ્ય વર્તતે કામકારત ન સિદ્ધિમવાપ્નોતિ ન સુખમ ન પરામ ગતિમ. જે માણસ શાસ્ત્ર વિધિને છોડી પોતાની ઈચ્છા અને મનમાન્ય પ્રમાણે આચરણ કરે છે, ન સિદ્ધિ વાપનોતી ન સુખમ ન પરામ ગતિ. અને એટલે જ ધર્મ કોને કહેવાય? જે શાસ્ત્ર વિહિત હોય. આજે આ શ્લોકને સમજવાની વધારે સમાજને જરૂર પડી છે. કારણ કે જે પણ કરું મને આવું ગમે છે એટલે આમ કરું છું. આપણને ગમે ધર્મ નહીં, શાસ્ત્ર જે કહે એ ધર્મ. બધા જ પોતાની ઈચ્છા પ્રમાણે જો ચાલવાના હોય તો દરેક વ્યક્તિ દીઠ નવો ધર્મ બનાવવો પડે. તો પછી આતંકવાદીઓ કહે છે અમે ધર્મ કરીએ છીએ, તો પછી એ પણ ધાર્મિક છે. જો પોતાના જ મનોકલ્પિત રીતે ચાલવાનું હોય કે હું જે માનું એ જ ધર્મ, તો પછી બધા વ્યક્તિ દીઠ નવો ધર્મ. તો ધર્મ અને અધર્મ નક્કી કોણ કરે? સાચું છે આ અને આ ખોટું છે નક્કી કોણ કરે? કારણ કે પોતાએ કરતા હોય, પોતાને ગમતું હોય એ વાત તો બધાને સાચી લાગે. મને તો આવું સાચું લાગે છે, તો એનાથી સાચા નથી થઈ જવાનું. તમે જેની પણ ભક્તિ કરો, જેની પણ આરાધના કરો, જે રીતે કરો એ બધાનું શાસ્ત્ર પ્રમાણ હોવું જોઈએ. તમને ગમે છે, તમને ભાવે છે એ રીતે કરશો તો ભગવાન કહે છે ન સિદ્ધિ વાપનોતી, સિદ્ધિ નહીં મળે, ન સુખમ ન પરમ ગતિ. આ ત્રણેય વસ્તુથી વંચિત રહી જશે. એટલે શાસ્ત્ર જે કહે ધર્મ. ભગવાન પણ શાસ્ત્રની આજ્ઞાનું ઉલ્લંઘન નથી કરતા. એટલે શાસ્ત્રનો આરાધન, શાસ્ત્ર પરાયણતા વધારે જરૂરી છે આપણા ધર્મ કાર્યોમાં. તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિતૌ જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તમ કર્મ કર્તુમ વિહારત. અને શાસ્ત્ર જ પ્રમાણ છે. એટલે જાય કાંઈ પણ કરો, કોઈએ કીધું એટલે હું કહું એ પણ નહીં માનવાનું. મારી વાત શાસ્ત્ર પ્રમાણિત છે કે નહીં ત્યારે જ મારી વાત મનાય. આ નિશ્ચિત વાત છે. કોઈ ગમે તેટલા મોટા ગુરુના પદે બેઠો હોય, દરબાચાર્ય હોય, કેટલો મોટો વક્તા હોય, પણ શાસ્ત્ર વિરુદ્ધની વાત કરે તો એની વાત માનવાની ના ભગવાને કહી. એ અધર્મ જ છે, ધર્મ ન હોઈ શકે. ભલે આપણને મનમાં રૂચતું હોય, ફાવતું હોય, ગમતું હોય, ધર્મને આપણે અનુકૂળ ન કરાય, ધર્મની અનુકૂળ આપણે થવાનું. તો આજે જે નવા ભગવાન રોજ પેદા થાય છે ત્યારે વિચારવું કે આ ભગવાનનો કોઈ શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે નહીં? વિચાર તો કરો. બસ 10 જણા જાય છે એટલે આપણે જવું, પેલો કરે છે એટલે આપણે કરવું. શાસ્ત્ર પ્રમાણ તો વિચાર કરો. શાસ્ત્રમાં આનો ઉલ્લેખ છે કે નહીં? અને નથી અને એ વિધિ કરો છો, ન સિદ્ધિ વાપનોતી ન સુખમ ન પરામ ગતિ. આ ત્રણેય નથી મળવાનું, એ ભગવાનની આજ્ઞા છે. આગળ 16મા અધ્યાયને વિરામ આપી. ઓમ તત્સરી કૃષ્ણ કનૈયા લાલ કી જય. 17મો અધ્યાય
શ્રદ્ધા ત્રય વિભાગ ત્રણેય પ્રકારની શ્રદ્ધાની વાત છે. તામસ, રાજસ, સાત્વિક.